સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વણાદરા ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય રોડ શો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના લોકોના સમર્થન સાથે લગભગ 100 જેટલી ફોર વ્હીલર જોડાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. તો આવી જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર રાકેશભાઈ વિનુચંદ્ર પટેલના સમર્થનમાં યોજાયેલા રોડ શોમાં તાલુકા પંચાયતના ઉમેદવારો રેખાબેન વસાવા, દક્ષેશકુમાર રાઠોડ, શિવાનીબેન પટેલ, વાસુદેવભાઈ પટેલ તથા જીનલબેન બ્રહ્મભટ્ટ હાજર હતા. રોડ શો દરમિયાન કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ પટેલ સામે થયેલા રાજકીય કાવાદાવા અને વિરોધ પક્ષની નીતિઓ સામે સીધો પ્રહાર કર્યો હતો. રાકેશભાઈ પટેલની ગેરહાજરીમાં તેમની ધર્મપત્નીએ પ્રચારની કમાન સંભાળી કાર્યકરો અને સમર્થકોને સંબોધન કરી જીત માટે આહવાન કર્યું હતું. મારા હસબન્ડ પર એટ્રોસિટી લગાડવામાં આવી છે. એવી રીતના ટોટલ 7 વ્યક્તિઓ પર લગાડવામાં આવી છે. જે ખોટી રીતે લગાડવામાં આવી છે એ જગ જાહેર છે. કારણ કે જ્યાં જે આ 15 તારીખે જે આ વસ્તુ થઈ છે ત્યાં હું પોતે હાજર હતી, એ કેમ્પસમાં હાજર હતી. એ લોકોએ લેડીઝને પણ છોડ્યા નથી, ગમે તે રીતે માર્યા છે. 2 જ લેડીઝ હતા, આખા વિડીયોમાં દેખાવામાં આવે છે. એ પણ મારા ઘરના લેડીઝ છે. અને પહેલી વાત કે આ ચૂંટણી આયા અને એમાં બી આ લોકોએ ફોર્મ પાછા ખેંચાયા. એમાં આખા ગુજરાતમાં કોઈ એવું છે કે જેને ભાજપમાંથી ફોર્મ પાછું ખેંચવું હોય? કેમ બીજી પાર્ટીવાળા ફોર્મ પાછા ખેંચે? અમે શું કામ નથી કરતા? એવું થોડું છે, કામ તો કરીએ જ છે. પણ એમને એક દબાણ કરીને, એમની સત્તાનો દુરુપયોગ કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. એ જગ જાહેર સાબિત કરી દીધું છે. અને અહીં આગળ જે મોટી મોટી સભાઓ કરે છે એમાં એ બોલે છે કે છોકરીઓ અમારી માટે માતા સમાન છે, પણ જો એ અમારા સામેના પક્ષમાં હશે તો એ અમારી દુશ્મન સમાન છે. એટલે અમને તમે શું કહેવા માંગો છો? અમે કોઈ પક્ષમાં ના લડી શકીએ? અમારી પાસે એટલો હક નથી. લેડીઝ તરીકે અમારે પણ બોલવું જોઈએ. એમની દબાણગીરી અમારી પર ચાલે નહીં અને અમે ચલાવીએ નહીં. જો કોઈ બી જેન્ટ્સ અમારો સપોર્ટ નહીં કરે તો લેડીઝ એક થશે ને તો બી અમે લડીશું. પણ એટલું સારું છે કે દરેક જેન્ટ્સ લેડીઝ બધા અમારી સાથે છે, કારણ કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વિરોધ પક્ષને લઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને યુનિટીની વિચારધારા માનનારા લોકોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. લોકોમાં ચર્ચા હતી કે લોખંડી પુરુષ સરદાર પટેલે દેશને એક કરવાનું કાર્ય કર્યું હતું, જ્યારે આજની રાજકીય પાર્ટીઓ સમાજમાં ફાટલા પાડતી હોય તેવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકા પંચાયતના ઉમેદવાર વાસુદેવભાઈ પટેલે વણાદરા ગામના ફળીએ ફરી લોકોની પરિસ્થિતિ જાણી હતી અને પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપી હતી. મેં જે પ્રચાર કર્યો છે ડોર ટુ ડોર, અને લાલપરામાં જે હું ચાલીને ગયો છું ભર ઉનાળે ઢીચણ સુધીના પાણીમાં, હું આગળ લાલપરામાં આગળના વસાહતમાં ગયો તો ઢીચણ સુધીના પાણીમાં ચાલીને જવું પડે એવું છે. આવાસો તૂટેલી છે. તેમ નવી નગરીમાં પણ એવું છે. નવી નગરીમાં તો હજારોની સંખ્યામાં લોકો કે અમારી પાસે ડોક્યુમેન્ટ જ નથી તો અમને સરકારી લાભ કઈ રીતે મળે? તો એના ડોક્યુમેન્ટ અમે કરાવી આપીશું. જેના આવાસો નથી એની અમે આવાસો કરી આપીશું. એ સિવાય અમે બારિયા ફળિયામાં, રણછોડજી મંદિર ફળિયામાં, ભર બજારમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ત્યાં આગળ ગટરની વ્યવસ્થા નથી. દરેક બહેનોનો ગટરનો મેન પ્રશ્ન છે, તો અમે ગટર કરાવી આપીશું. અને આટલું મોટું ગામ હોવા છતાં વણાદરા એ ડભોઈ વિસ્તારનું ફર્સ્ટ નંબરનું ગામ ગણાય છે. તેમ છતાં વણાદરામાં એક પંચાયત ઘર અત્યાર સુધી નથી બનેલું. એ પંચાયત ઘર પહેલા અમે બનાવડાવીશું. નથી બાલવાડી કઈ એવી મોટી, એ બી બાલવાડીના છોકરાઓને બી પ્રાઇવેટ મકાનમાં બેસીને બાલવાડી ચાલે છે. બાલવાડી બનાવડાવીશું. આવી બધી અમારી યોજનાઓ છે અને અમે એને અમલમાં ખરેખર ઉતારવા માટે પૂરતા પ્રયત્નો કરીએ. બીજી તરફ જીનલબેન બ્રહ્મભટ્ટે પણ વિરોધ પક્ષ પર આકરા સવાલો ઉઠાવી કટાક્ષ કર્યો હતો. અને આ જે રેલી નીકળી છે એ બધા લોકોનો અમને સાથ મળ્યો છે. સત્યની સાથે બધા જોડાયા છે. સમગ્ર પાટીદાર સમાજ, સર્વ જાતિના લોકોએ અમને ખૂબ સમર્થન આપ્યું છે અને અમારી સાથે જોડાઈને આ રેલીની અંદર એકતાની જૂથને સાબિત કરવા માટે અમે નીકળેલા છે કે અમે કોઈપણ રીતે ગભરાયા વગર અને સ્વતંત્ર નાગરિક હોવાનો હક લઈ અને આ ચૂંટણી અંદર બધાનો સાથ સહકાર લઈ અને અમે ચૂંટણી જીતવા માંગીએ છીએ. માની લો કે તમે જીતી જાઓ છો આ તમારા જે પણ કારણોસર કે તમારા જે બી કાર્યોને લઈને, તો તમારું મુખ્ય શરૂઆતના પ્રશ્નો કયા તમે સોલ્વ કરશો તમારી રીતે, અને પ્રજાના કયા પ્રશ્નો તમારા સુધી હાલમાં પહોંચ્યા છે? જ્યારથી હું આની અંદર મારા પતિના ગયા પછી હું આ પ્રચારમાં નીકળી છું આ ગામડાઓની અંદર, ત્યારથી અમે લોકો જેટલા પણ ગામડાઓની અંદર ફર્યા છે તો 15 વર્ષ ઉપરથી
જે આ સરકાર ચાલી રહી છે એની અંદર જે ગામડાઓની અંદર જે બધા લોકો એમની તકલીફો અમને કીધી છે કે જેવી રીતે કે રસ્તાઓ, પાણીની તકલીફ, ગટરોની તકલીફ. વણાદરા ગામમાં તો પાણીની એટલી ગટરની તકલીફ છે કે લોકો આપણી સામે આજીજી કરતાં રડી પડે છે. કેટલાય રસ્તાઓ એવા છે કે જેની અંદર આપણે 2 મિનિટ નથી ચાલી શકતા, એવામાં એ લોકો વર્ષોથી રહી રહ્યા છે. પાણીની તકલીફ એટલી છે કે એ લોકો એવું કહે છે કે અમારે બીજેથી પાણી લેવા જવું પડે છે, કે જે આપણી રોજિંદી જરૂરિયાત છે. સ્કૂલોની અંદર કોઈ બી વિકાસની અંદર અમે જોયું છે કે બહુ ગરીબ લોકો આવાસોની અંદર પાણી પડી રહ્યા છે, કે જે મકાનો એ લોકો રહી રહ્યા છે તો કેવી રીતે રહેતા હશે. આપણાને ખુદને એવું થાય કે અડધો કલાક રોકાવું આપણા માટે અઘરું છે, તો એ લોકો જીવન કેવી રીતે ચાલી શકતા હશે. એ બધી વસ્તુઓને અમે આવ્યા પછી દરેક વસ્તુને બધાની તકલીફો દૂર થાય એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એક તરફ કોંગ્રેસનો આ રોડ શો શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પ્રશ્નો, સમાજમાં અસંતોષ અને રાજકીય ટકરાવ વચ્ચે વણાદરા ગામની ચૂંટણી હવે વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો.